નામ રાજેશ કાંતજી ગોલેતર, ગામ ગામ હતાપર, તાલુકો તાલુકો જામજોધપુર, જિલ્લો જિલ્લો જામનગર. સરસ. તમારા હાથમાં જે દવા છે એનું નામ શું છે? નોવા કંપની. સરસ. અને આપણે કેટલા વર્ષથી યુઝ કરી છે? આપણે આ મારા ચોથું વર્ષ છે. ચોથું વર્ષ છે. સરસ. તો આમાંથી તમારે નોવાના છંટકાવ કરો છો, તમને રાજેશભાઈ શું શું ફાયદા થાય છે? નોવાથી હે ને માંડવી એકદમ કલર પકડે, ઉત્પાદન વીઘેથી હે ને 6 થી 7 મણ વધારે ઉતરે. સરસ. ગયા વર્ષે તમારે શેનું વાવેતર હતું ઉનાળામાં? ગયા વર્ષે ઉનાળે મેં તલ કાઢી અને મગફળી વાવી. સરસ. કયો ઓના કરતા વીઘે હે ને 6-7 મણ ફેર પડ્યો. બરાબર. બાજુવાળા કરતા 6-7 નો. અને પીતવાળું પડું. અચ્છા, પીતવાળું હતું બી. હતું તોય. અને પેલા મગફળી જે તમારે શરૂઆતમાં પીતવાળો હતો ત્યારે પીળી પડી ગઈ હતી મગફળી. પીળી પડ્યા પછી એકદમ તે કલરમાં લાવીને કમ્પ્લીટ કરીને એટલે કેટલા દિવસે 45 દિવસે માર્યો તો ડોઝ પેલો કે 40 દિવસે? મેં 45 રાઉન્ડ માર્યો તો. અચ્છા. પછી હે ને 2 રાઉન્ડ વરાના મારું. બરાબર છે. સમજ્યા? હા. આ ચોથું વરા છે. ચોથું વર્ષ છે. સમજ્યા? અને એની જે મગફળી છે એની ક્વોલિટી કેવી થાય છે? ક્વોલિટી મસ્તીની થાય ને, દાણા દાણા વજલવાળી થાય. એકલિયો દાણો કેવો? એકલિયો દાણો ના થાય. અચ્છા. કયો એક દાણો હે ને બહુ જૂજ ભાગમાં રહે છે ને, ડબલ અંકીમાં લઈ લે છે. ડબલમાં થાય. સમજ્યા? અને દોડવી મોટી થાય હાઈ ક્લાસ. હા, દોડી એકદમ ભરાવદાર થાય તો. ભરાવદાર. અને ઉતારો આશરે કેટલાનો પેલું વેરિએશન આવે? કયો 32-35 મણ હે ને ઉતરે. 32 થી 35 મણનું ઉત્પાદન મળે. અને બાજુવાળાના ગયા વર્ષે 6-7 મણ ઓછું થયું હતું ને? હા, 7 મણ ઓછું થયું. બરાબર છે. તો કેમ તમે આનું નોવાનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું? નોવાનું રિઝલ્ટ મને તો આનું હે ને ઠીકો ઠીક લાગ્યું. સારું લાગ્યું ને? હા, ઠીકો ઠીકો. સમજ્યા? હું આ ચોથું વર્ષ હે સાચું. બરાબર છે. સમજ્યા?